નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર જે વિદ્યાર્થીઓ માર્ચ 2023માં બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને કહેતા હતા કે સર આઈએમપી ક્વેશ્ચન્સ તમે ક્યારે આપશો? તો દિવાલીપુરા યુથ ના વહેલા આઈએમપી આપે છે ના મોડા આપે છે, મતલબ કે પરફેક્ટ ટાઈમે તમને આઈએમપી ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરે છે। આજે અમારી પાસે તમારો જે ગુજરાતી વિષય છે એના આઈએમપીનું લિસ્ટ આવી ગયેલું છે, મતલબ કે તમને નિબંધ કયા અગત્યના છે માર્ચ 2023 માટે, અર્થ વિસ્તાર કયા મહત્તમ પૂછવાની શક્યતાવાળા છે, અહેવાલ લેખન કયા અગત્યના છે અને વિસ્તૃત પ્રશ્નો એટલે કે કાવ્ય આધારિત હોય કે પાઠ આધારિત હોય એ કયા અગત્યના છે એનું સંપૂર્ણ લિસ્ટ આવી ગયેલું છે। તો હું તમને આ વિડીયોની અંદર એ જ સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને માર્ચ 2023ની પરીક્ષામાં આમાંનો કોઈ બી પ્રશ્ન આવે તો તમે એને સરળતાથી લખી શકો। જો તમે પહેલેથી જે પ્રશ્નને તૈયાર કરેલા હોય તો પછી બોર્ડની પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય તો તમને લખવામાં સહેજ પણ તકલીફ ના પડે। તમારે જો આઈએમપી પ્રશ્ન જાણવા હોય, નિબંધ, અર્થ વિસ્તાર, અહેવાલ કે વિસ્તૃત પ્રશ્ન, તો આ વિડીયોને અંત સુધી જોતા રહો, ધ્યાનપૂર્વક એને જોઈ લેજો, નોટ ડાઉન કરી દેજો, જેથી કરીને તમે એની તૈયારી કરી શકો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 7500 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ। જેવો 7500 લાઇકનો ટાર્ગેટ પૂરો થશે એના બીજા દિવસે તમને વિજ્ઞાનના આઈએમપી મળી જશે। તો જેટલું વહેલું તમે લાઇક કમ્પ્લીટ કરશો એટલા વહેલા તમને વિજ્ઞાનના આઈએમપી મળી જશે। અમુકને કદાચ એવું થતું હોય કે સર 7500 લાઇકનો ટાર્ગેટ પૂરો થતો હશે? જો તમે ફક્ત તમારી લાઇક કરી દો, દર વર્ષે લાઇકના ટાર્ગેટ પૂરા થાય છે તો આ વર્ષે પણ થશે। અને જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર આવેલા છો। નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો પણ દેખાતો હશે, 8,89,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે। ફક્ત તમારું જ કદાચ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો નીચે તમને છે ને એ લાલ બટન બી હવે વ્હાઇટ કલરનું થઈ ગયું છે, તે વ્હાઇટ બટન દબાવી દો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા નિબંધ લેખન તમને જે પૂછાય છે એના તમને આઈએમપી મતલબ કે હું ટોટલ 12 નિબંધ તમને ઇમ્પોર્ટન્સ આપીશ। અર્થ વિસ્તાર 4 ગુણના તમને પૂછાય છે, અહેવાલ લેખન તમને 4 ગુણના પૂછાય છે અને વિસ્તૃત પ્રશ્નો ટોટલ 16 ગુણના, મતલબ કે 8 ગુણના તમારા પાઠ આધારિત અને 8 ગુણના તમારી કવિતા આધારિત। તો આટલા આઈએમપી ક્વેશ્ચન્સ આપણે આ વિડીયોની અંદર જોવાના છે, સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું। સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ માર્ચ 2023 માટે નિબંધ કયા અગત્યના છે, મતલબ કે જે નિબંધ લેખન પૂછાય છે 8 ગુણનો, કોઈ એક 3 પૂછેલા હશે, 3માંથી કોઈ એક તમારે લખવાનો હશે। અને દર વર્ષે જે તમારી ટેક્સ્ટબુકની અંદર પાછળ આપેલા છે ને એની અંદરના 2 નિબંધ આવતા હોય છે અને એક નિબંધ જે તે પેપર સેટર હોય એને જાતે કોઈક જગ્યાએ કરંટ અફેર્સના આધારે નક્કી કરેલો હોય છે। તો આ વર્ષ માટે જો જોઈએ તો પહેલો જે નિબંધ છે એ પ્રાર્થના જીવનનું બળ। આ એક બી વાર હજુ બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી, પણ એ મોસ્ટ પ્રોબેબલી આવવાની શક્યતા છે આ વર્ષ માટે, તો એને જરૂરથી તૈયાર કરી લેજો। માતૃભાષાનું મહત્વ, તમારું જે કાવ્ય છે હું એવો ગુજરાતી, એના આધાર પર તમને આ નિબંધ પણ પૂછાઈ શકે છે। પરિશ્રમ એ જ પારસમણી, આ બી એક એવો નિબંધ છે કે જે તમારી ટેક્સ્ટબુક આધારિત છે, છતાં બી એક બી વાર બોર્ડની અંદર નથી પૂછ્યો નવી ટેક્સ્ટબુક આવ્યા પછી, તો આ વર્ષે પૂછવાની શક્યતાવાળા છે। દીકરી ઘરની દીવડી એ ઘણી બધી બની શકે, તમારી સ્કૂલની પરીક્ષાઓની અંદર પણ આ પૂછાઈ ગયો હોય તો આ એક અગત્યના નિબંધ છે। બીજું છે આધુનિક સાધનો સાપ કે આશીર્વાદ। અત્યારે ટેકનોલોજીનો યુગ ચાલે છે અને આ ટેકનોલોજીના યુગની અંદર અમુક જણા જે ટેકનોલોજીના ગેજેટ્સ હોય છે, સાધનો હોય છે, એનો સારો ઉપયોગ કરે છે, અમુક જણા એનો દુરુપયોગ કરે છે। તો એના આધાર પર આવો તમને એક નિબંધ પૂછાઈ શકે કે આધુનિક સાધનો સાપ છે કે આશીર્વાદ છે। બીજું જનનીની જોડ સખી નહીં જડે રે રોલ અથવા તો માતૃપ્રેમ, બરાબર, આ ના પૂછાય તો માતૃપ્રેમ। આ પહેલા જે હતું ને જૂનો સિલેબસ એમાં ઘણી બધી વખત પૂછાતો હતો આ નિબંધ, હવે નવાની અંદર એક બી વાર નથી આવ્યો તો શક્યતા છે કે આ વર્ષે આવી શકે। વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો, ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા। તમને ખબર છે કે અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે જે ચાલી રહ્યું છે એના લીધે ત્રીજું વિશ્વયુદ્ધ થવાની બી શક્યતાઓ છે, તો ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા એ પણ નિબંધ તમને આવી શકે છે। હાયરે મોંઘવારી, મોંઘવારીનું પ્રમાણ બી ધીરે ધીરે વધતું જાય છે, તેના આધારિત તમને નિબંધ પૂછાઈ શકે। ઉનાળાની બપોર, તમે ઉનાળાની અંદર પરીક્ષા આપવાના છો તો ઉનાળાની બપોર પણ આવી શકે। લોકશાહી દેશમાં વિરોધ પક્ષનું મહત્વ, હમણાં જ ઇલેક્શન આપણું ગયું છે અને ઇલેક્શન આધારિત, અને બીજું ઇલેક્શન આવવાનું પણ છે,
તો એના આધારિત તમને આવો એક નિબંધ પૂછાઈ શકે અને વિદ્યા વિનયથી શોભે છે. તો આ ટોટલ 12 નિબંધ છે કે જે તમારે જરૂર તૈયાર કરવાના છે. અમુક વિદ્યાર્થીઓ શું કરતા હોય, નિબંધની અંદર છે ને લાઈવ પરફોર્મન્સ આપે, એટલે 8 માર્ક્સ છે, બરાબર. અત્યારથી તમે મુદ્દા આધારિત કેવું લખવાના છો, 2 પેજ, 2.5 પેજ, 3 પેજ પહેલેથી જ તમે નક્કી કરેલું હશે. અમુક એના રિલેટેડ કંઈક શાયરી હોય, અમુક એના રિલેટેડ કંઈક સ્લોગન હોય, એ બધાનો જો તમે સમાવેશ કરો તો તમને નિબંધની અંદર 8 માંથી 8 માર્ક્સ મળે, બરાબર. તો બી બહુ સારી રીતે તમારે જો એને લખવું હોય તો ઘરેથી પહેલેથી તૈયાર કરવો પડે, બરાબર. તો આ 12 નિબંધ છે એને તો અચૂક તૈયાર કરજો, બીજા ભલે કરો પણ આ 12 પર તમારી જરૂર નજર હોવી જોઈએ. હવે આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ આગળ કોઈ સારી કારકિર્દી કરાવવાની ઈચ્છા રાખતા હોય, મતલબ કે કોઈને ફાઉન્ડેશન ક્લિયર કરવું હોય, NTSC, ઓલિમ્પિયાડ, ગુજકેટ, NDA, નીટ કાં તો IIT JEE ની અંદર બી સારું એક કરિયર બનાવવાની ઈચ્છા હોય, તો મારી નજરની અંદર એક સારી સ્કૂલ છે, ફોટોન સ્કૂલ, જે બરોડાની અંદર આવેલી છે. 9, 10, 11, 12 સાયન્સ રિલેટેડ એજ્યુકેશન ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ નીટ પણ ક્રેક કરે છે અને IITની અંદર પણ એડમિશન લે છે. તો આ એનો ઇન્ક્વાયરી નંબર છે 9979893378. એના પર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો, કાં તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે, ફોર્મ ભરશો તો બી તમને માહિતી મળી જશે. તમને એવું થાય કે ભાઈ મેં તો બહાર રહું છું, બરાબર, કે બરોડામાં નથી રહેતો, તો અહીંયા હોસ્ટેલ ફેસિલિટી બી અવેલેબલ છે, મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એસીવાળા ક્લાસરૂમ છે, તમને ભણવાની મજા આવે. આ ક્લાસરૂમનો જ ફોટોગ્રાફ છે. તો જેને પણ ઈચ્છા હોય એ જરૂરથી નીચે ઇન્ક્વાયરી ફોર્મ ભરીને કાં તો પછી આ કોલ 9979893378 પર કોલ કરીને વેકેશન દરમિયાન ઇન્ક્વાયરી જનરેટ કરી શકે છે. હવે આપણે જોઈએ તો ભાઈ અર્થ વિસ્તાર કયા અગત્યના છે. 4 માર્ક્સના તમને પૂછાય છે, 2 પૂછેલા હશે, એ 2 માંથી કોઈ એક તમારે લખવાનો હશે. અને એની અંદર બી એક પેટર્ન છે કે એક જે અર્થ વિસ્તાર હશે એ તમારી પાઠ્યપુસ્તક આધારિત હશે અને એક જે હશે એ બહારનો હશે, મતલબ કે કોઈ બી જગ્યાનું કોઈ પંક્તિ તમને આપવામાં આવશે જે તમારી ટેક્સ્ટબુક રિલેટેડ નહીં હોય, બરાબર. તો આવું દર વખતે થતું હોય છે, આ વખત પણ થવાની શક્યતાઓ છે. તો પહેલું જે છે એ કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. તો આ એક અગત્યનો છે અર્થ વિસ્તાર, તો જરૂરથી એનું લખી લેજો અને તૈયાર કરી લેજો. બીજું છે અકલ ઉધારે ના મળે, હેતના હાટ વેચાય, રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય. તો આ બી એક અગત્યનો છે. જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. તો આ બી એક કાવ્ય પંક્તિ સારી છે અને એના આધાર પર બી તમને અર્થ વિસ્તાર પૂછાઈ શકે છે. ચોથું છે આ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. તો આ બી એક અગત્યનો છે, પૂછાય એવો છે. આ જે છે ને આ ખરેખર બોર્ડની અંદર ઓલરેડી પૂછાઈ ગયેલો છે. મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ, ઓલ્યા વાદળ વરસે વાવમાં. આ બી એક અગત્યનો છે. મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. તો આ બી એક અગત્યનો અર્થ વિસ્તાર છે. આ બી આ વર્ષે મને પૂછાય એવું લાગે છે કે હેમાળાના હેમ, હૈયા સાધુ સંતના, અગન લાગે એમ ગળશે પણ બળશે નહીં, બરાબર. આમ તો સમજવો જ આ તમને થોડોક અઘરો લાગે એવો છે, પણ જો સમજીને તૈયાર કરી લેશો તો પરીક્ષાની અંદર તમને જોવા મળે તો તમે એનો અર્થ વિસ્તાર લખી શકો. ઘટમાં ગોળા થનગણે, આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. આ બી એક મારો ફેવરેટ છે, પણ હજુ સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી. બોર્ડના મોડેલ પેપરમાં હતો પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી, તો આ વર્ષે ફૂલ ચાન્સીસ છે કે આ અર્થ વિસ્તાર આવી શકે. બીજું આપણે આગળ જોઈશું, ટોટલ 12 અર્થ વિસ્તાર આપણે જોવાના છે. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. 10મો નંબર છે પૈસાને વળી પદવીનો, વિશેષ સો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. તો આ બી એક અગત્યનો છે. બીજું છે ઝેરનું અમૃત બનાવી દઉં પણ મુજ કને, પ્રીત મીરાની નથી, નરસિંહનું કીર્તન નથી. આ બી એક અગત્યનો અર્થ વિસ્તાર છે. અને 12મું છે, આ બી એક પૂછાવાની શક્યતાવાળો છે આ વર્ષે, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ વામીએ તે લાખોમાં એક. તો આ ટોટલ 12 અર્થ વિસ્તાર થયા. નિબંધ આપણા કેટલા થયા? 12. અર્થ વિસ્તાર કેટલા થયા? 12. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ અહેવાલ કયા પૂછાય એવા છે, બરાબર. અર્થ વિસ્તાર તો તમે નોટ ડાઉન કરી દીધેલું હશે કે ભાઈ અહેવાલ લેખન તમને જે પૂછાય છે 4 ગુણનો, તો એ તમને કયા પૂછાય એવા? તો ટોટલ 6 હું અહેવાલ તમને આપવાનો છું જે તમારે તૈયાર કરી લેવાના છે, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં એમાંનો કોઈ અહેવાલ આવે તો તમે લખી શકો અને 4 માર્ક્સ રોકડા કરી શકો. પહેલું છે તમારી શાળામાં યોજાયેલ તિરંગા યાત્રા. ભાઈ આ વર્ષે ઘર ઘર તિરંગાવાળું ઘણું બધું ચાલ્યું હતું, એટલે તિરંગા યાત્રા કાર્યક્રમનો અહેવાલ તમને પૂછાઈ શકે.
તમારી શાળામાં યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ, આપણા જે 75 વર્ષ સેલિબ્રેટ આપણે કર્યા, તો એના આધારિત બી અહેવાલ તમને પૂછાઈ શકે. 10મા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ તૈયાર કરો, એવું બી તમને પૂછાઈ શકે. તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો, એવું બી તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો, એવું બી પૂછાઈ શકે. અને તમારા શહેરના પુલ તૂટવાની ઘટના, બરાબર, જે લોકો મોરબી રિલેટેડ હશે ને ત્યાં પુલ તૂટ્યો હતો, તો ભાઈ એના આધારિત બી અહેવાલ, અકસ્માત જે થયો એના આધારિત બી અહેવાલ તમને પૂછાઈ શકે છે. તો આ એક 6 અહેવાલ છે કે જે જરૂરથી તૈયાર કરી લેજો, તમને બોર્ડની પરીક્ષામાં તકલીફ નહીં કરે. બીજું છે કે ભાઈ જે પાઠ આધારિત પ્રશ્ન પૂછાય છે, 4-4 ગુણના 2 પ્રશ્ન તમને લખવાના હોય છે, 3માંથી 2, બરાબર. તો એ કયા અગત્યના છે એની માટે હું તમને પાઠ આધારિત 12 પ્રશ્ન અને કાવ્ય આધારિત 12 પ્રશ્ન, એટલે ટોટલ 24 પ્રશ્ન તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે. બીજું બધું કરવાનું નહીં, કરવાનું એવું નહીં, બીજું બધું પણ કરવાનું, પણ આ પ્રશ્નો પર તમારું ફોકસ ફૂલ હોવું જોઈએ. મતલબ કે આ પ્રશ્ન જો પૂછાય તો એનો જવાબ તમે સરળતાથી મસ્ત રીતે લખી શકવા જોઈએ. તો પહેલો છે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. બીજો છે જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો, આ એક અગત્યનો પ્રશ્ન છે. રાતો ચોપડો ફાડી નાખતા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું, એવું બી પ્રશ્ન તમને પૂછાઈ શકે. ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું પાત્રાલેખન કરો. ભાઈ જો આ જે પ્રશ્ન તમે આઈએમપી જુઓ છો ને, તમે જૂના ટ્રેક રેકોર્ડ બી ચેક કરશો તો દિવાલીપુરા યુથના આઈએમપીની અંદરથી બોર્ડની પરીક્ષામાં આવતું હોય છે. 2018ના આઈએમપી જુઓ, 2018નું બોર્ડનું પેપર જુઓ, 2019ના આઈએમપી જુઓ, 2019નું બોર્ડનું પેપર જુઓ, 2020ના આઈએમપી જુઓ, 2020નું બોર્ડનું પેપર જુઓ, 2021 પરીક્ષા લેવાઈ નથી, 22ના આઈએમપી જુઓ, 22ના તમે પેપર જુઓ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્નોને મારે કેટલું મહત્વ આપવાનું છે. હું ક્યારેય એવું નથી કહેતો કે ફક્ત આ જ તૈયાર કરીને જાઓ, પણ આ પ્રશ્નને તમારે પ્રાયોરિટી પહેલી આપવાની છે. જ્યારે તમારી પાસે સમય ઓછો હોય ને પુનરાવર્તન કરવાનું થાય તો આ પ્રશ્ન પર તો નજર જવી જ જોઈએ, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં આ બધા કેવું કહેવાય કે અનુભવ અને રિસર્ચના આધારે ક્વેશ્ચન સિલેક્ટ થયેલા હોય કે આ વખતે આવવાની શક્યતા છે, પોસિબિલિટી છે. તો આ એવા જ પ્રશ્નોનું લિસ્ટ હું તમને આપી રહ્યો છું. તો જરૂરથી એનો ઉપયોગ કરજો, ભરપૂર ઉપયોગ કરજો, જેથી કરીને પરીક્ષાની અંદર તમને પેપર જોઈને એક કોન્ફિડન્સ અલગ લેવલનો આવી જશે, બરાબર. બાકી ચેનલ પર તો વિશ્વાસ છે ને તમને? હોય તો નીચે કોમેન્ટની અંદર લખી દેજો. હિમાલયમાં એક સાહસ પાઠના આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. ઢીલઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે અને પૂછાય એવો છે. બીજું છે ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન, બરાબર. તો આ એક અગત્યનો પ્રશ્ન છે અને પૂછવાની શક્યતા છે આ વર્ષે. મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે લખો. છત્રી ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળતી હતી, એ બી તમને પૂછાઈ શકે. આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો, આવો બી પ્રશ્ન તમને આવી શકે. નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે અને પૂછાઈ શકે તેવો છે. ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ટોટલ 12 પ્રશ્ન મેં તમને પાઠ આધારિત કીધા છે, તો જરૂરથી એને તૈયાર કરી લેજો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં હવે ગુજરાતીના પ્રશ્ન કેવી રીતે લખવાને, આપણે પેપર કેવી રીતે લખવું ને, એ વિડીયો છે અહીંયા આઈ બટન પર, ત્યાંથી તમને જોવા માટે મળી જશે. પણ જોજો અને પોતાનું એક ફોર્મેટ બનાવીને આ 12 પ્રશ્ન એવું તો લખીને તૈયાર કરી દેજો, બરાબર. હવે આપણે જોઈએ ભાઈ કાવ્ય આધારિત કયા પ્રશ્ન અગત્યના છે, તો એ બી તમને 8 ગુણના પૂછાય છે. 4-4 માર્ક્સના 2 પ્રશ્ન હશે, 3 તમને પૂછેલા હશે, 2 તમારે લખવાના હશે. તો કાવ્ય આધારિત કયા અગત્યના છે માર્ચ 2023 માટે, તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે, આ ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ પણ છે. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ શબ્દોમાં વર્ણવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. શિકારીને કાવ્યનો ભાવાર્થ, આ બી બોર્ડની અંદર 2 વખત પૂછાઈ ગયેલો છે અને બોર્ડની એક પેટર્ન હોય છે કે જે પ્રશ્ન 1-2 વાર પૂછાતા હોય ને પછી દર 1-2 વર્ષે રિપીટ થતા હોય, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે. માધવને દીઠો છે ક્યાંય, આ પાઠમાંથી 1-2 વાર પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં આવ્યો નથી. આ વર્ષે શક્યતા છે કે આનો પ્રશ્ન તમને જોવા મળે. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો.
આ બી અગત્યનો પ્રશ્ન છે. બીજા આપણે જોઈએ, સિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. માધવને મેળવવા માટે સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં વર્ણવો. નીચેની કાવ્ય પંક્તિ સમજો. જો આ ટાઈપનો બી પ્રશ્ન એક બી વાર બોર્ડમાં આવ્યો નથી તો પૂછાઈ શકે છે. તમારી ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં આવા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે તો પૂછાઈ શકે છે. ભાઈ, સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આ તમારું શિકારી જે કાવ્ય છે એની અંદરની પંક્તિ છે અને એ પૂછાય એવું છે. વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. બોલીએ ના કઈ કાવ્યના આધારે કાવ્ય પંક્તિ સમજાવો. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતળ રૂપ. બરાબર, તો આ કાવ્ય પંક્તિવાળા મેં તમને બે પ્રશ્ન કીધા, એક 9મો અને 11મો. તે ખાસ એને તૈયાર કરી લેજો. ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. તો આમ જોવા જઈએ તો ટોટલ મેં તમને 12 નિબંધ કીધા, 6 તમને અહેવાલ કીધા, 12 અર્થ વિસ્તાર કીધા, 12 તમને પાઠ આધારિત પ્રશ્ન કીધા અને 12 તમને કાવ્ય આધારિત પ્રશ્ન કીધા. તો તમે જોવા જશો તો ઘણું બધું આઈએમપી તમને મળી ગયેલું છે. વ્યાકરણ માટે તમે દેવ સત્ય પેપર સેટનો ઉપયોગ કરી શકો છો. આપણા જે સેશન્સ ચાલશે બાહુબલીના કાં તો વાવાઝોડાના, એનો તમે ઉપયોગ કરી શકો છો, જેથી કરીને તમારી ગુજરાતીની તૈયારી પરફેક્ટલી થઈ જાય. આ વિડીયો પર આપણે 7500 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે. જેવો 7500 લાઇકનો ટાર્ગેટ પૂરો થશે એના બીજા જ દિવસે તમને વિજ્ઞાનના આઈએમપી મળી જશે. તો જેમ બને એમ વહેલું તમે તમારા મિત્રો સાથે બી આ વિડીયોને લાઇક કરાવો, જેથી કરીને વિજ્ઞાનના આઈએમપી તમને ઝડપથી મળી શકે. ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે બટન આપેલું છે, તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાઈ દો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં એક સારો એવો સપોર્ટ તમને મળી રહે. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.